श्री कृष्णाय नमः, श्री गोपीजन वल्लभाय नमः, श्री राधारमणाय नमः, श्री बालकृष्णाय नमः, श्रीमदाचार्य चरण प्रभु कमलेभ्यो नमः, श्री गोसाई जी परम दयालुवे नमः, श्री गुरुवे नमः, श्री गुरुचरणारविंदाय नमः। पंचम स्कंद अध्याय प्रथम प्रियव्रतनी राज्यस्थिति અને જ્ઞાનનિષ્ઠા। રાજોવાચ પ્રિયવ્રતો ભાગવત આત્મારામઃ કથમ મુને ગૃહે અરમત વનમલઃ કર્મબંધઃ પરાભવઃ। અધ્યાય સારાર્થ દર્શન। પરીક્ષિત રાજા પૂછે છે, હે સુખદેવ મુનિ, પ્રિયવ્રત રાજા ઉત્તાનપાદ રાજાના મોટા ભાઈ હતા। આ પ્રિયવ્રત રાજાએ નારદજીના ઉપદેશથી પોતાના આત્મામાં જ રમણ કરનાર આ કર્મબંધન રૂપી ગૃહસ્થાશ્રમ કેવી રીતે સ્વીકાર્યો? પ્રિયવ્રત રાજા જેવા સંસારના સંગથી મુક્ત પુરુષોને ગૃહાસક્તિ હોવી સંભવ નથી। માટે જે સ્ત્રી પુત્ર ઘર કુટુંબમાં આસક્ત થયેલા પુરુષો સમાન પ્રિયવ્રત રાજા રાજ્ય સુખને પ્રાપ્ત કરી શ્રી કૃષ્ણના ચરણની સિદ્ધિને પ્રાપ્ત કરી હોય એ આશ્ચર્ય જેવું છે। આ સંશય મારો આપ નિવારણ કરો। આવા પરીક્ષિત રાજાના વચનોનું શ્રવણ કરી સુખદેવજી નીચે મુજબ બોલ્યા છે કે જેમની માનસિક વૃત્તિ, હે પરીક્ષિત રાજા, ભગવાનમાં જ આસક્ત થઈ હોય તેઓને સંસારનો ગૃહસ્થાશ્રમ ક્યારે પણ બંધનરૂપ થઈ શકતો નથી। એ પ્રિયવ્રત રાજાના નારદજીના ઉપદેશથી ત્યાગધર્મવાળા મહાન ભગવદ ભક્ત હોવાથી અનાસક્તિપૂર્વક રાજ્ય શાસન કરી શકશે। આવી ભાવનાથી મનુજીએ પોતાના પુત્ર પ્રિયવ્રતને ઘણીવાર રાજગાદીએ બેસાડવા માટે ઈચ્છા કરી, પરંતુ પ્રભુ પ્રત્યે સમાધિ દ્વારા એકતાન લાગવાથી નારદજીના ઉપદેશથી પરમ નિવૃત્તિ માર્ગને અનુસરતા સ્વયંભૂ મનુનો આપેલો રાજ્ય વૈભવ અધપતન કરશે એ ભાવનાથી એમને સ્વીકાર ન કર્યો। આ સમયે પ્રિયવ્રત રાજાને પોતાના રાજ્ય શાસન પર બેસાડવાની ઈચ્છાથી બ્રહ્મલોકમાંથી હંસ ઉપર બેસીને સ્વયં બ્રહ્મા પોતાના પૌત્ર પ્રિયવ્રત રાજાને શિખામણ આપવા માટે પધાર્યા। આ પ્રિયવ્રત રાજા આપણા દાદાજી એટલે બ્રહ્માજીના દર્શન કર્યા, હસ્ત જોડ્યા, બ્રહ્માજીનું પૂજન કર્યું, એમની સન્મુખ હાજર થયા છે। એ સમયે બ્રહ્માજીએ પોતાના પૌત્ર પ્રિયવ્રતને ઉપદેશ આપ્યો કે, હે તાત, મારા વચનને તમે પોતાના હિતકર સમજો। અપ્રમેય શક્તિવાળા ઈશ્વરનો બતાવેલો માર્ગ, એ માર્ગે અમો તેમજ મોટા મોટા મહર્ષિઓ પરવશ થઈને દોરાઈએ છીએ। તે ઈશ્વરે આપણા માટે જે નિર્માણ કરી લીધું છે એનો ફેરફાર કરવાને મનુષ્યજાત અથવા બીજો કોઈ પણ એ કાર્યને મટાડવાને સમર્થ નથી। જે ભગવાનની વેદરૂપી વાણીના તાંતણામાં બંધાઈને આ સંસારરૂપી દરિયો તરવો અત્યંત દુર્લભ છે, એના અંદર એ પ્રભુની પ્રેરણાએ જેમ બળદના નાકમાં દોરીને પરોવી લઈ જઈએ તેવી રીતે એને આવવું પડે છે। આવી રીતે અમો વેદરૂપી દામણામાં એની દોરીથી બંધાયેલા એની ઈચ્છાની માફક વર્તન કરીએ છીએ। તેથી મારે પણ એની આજ્ઞા પ્રમાણે વર્તન કરવું જોઈએ। તમે મનમાં એમ ધારતા હો કે પિતાની રાજગાદી મેળવવી ગૃહસ્થી બનીશ તો મને કામ ક્રોધાદિક વગેરે આ 6 શત્રુઓ સત્વરે દુઃખ દેશે, પરંતુ આ બાબત તમારે ચિંતા કરવાની જરૂર નથી। જે મનુષ્ય મનને વિજય મેળવી કામરૂપી 6 શત્રુઓને ન જીત્યા હોય, આવા મનુષ્ય ગૃહસ્થાશ્રમ વગરનો ત્યાગ જેવો વનમાં પણ જો ચાલ્યો જાય છતાં પણ એ શત્રુઓ એના સંગાતે વળગી જ રહેલા હોય છે। માટે ત્યાં પણ એ કામ ક્રોધાદિકને વશ થવું પડે છે। માટે જેને મુખ્ય મન સાથે ઇન્દ્રિયોનો વિજય મેળવ્યો છે, આવા સંત પુરુષો ગૃહસ્થાશ્રમમાં રહેલા છતાં પણ માયામાં લિપ્ત થતા નથી। તેથી તમારા મનમાં ખરો ત્યાગ થયો કે નહીં એનો અનુભવ મેળવવા પૂરતો પણ એકવાર તમારે ગૃહસ્થી બનીને રાજ્ય શાસન કરવું જોઈએ। આવી રીતે બ્રહ્માજી અનેક વચનો આપ્યા। પ્રિયવ્રતને પોતાના પિતાની રાજગાદી લેવા તૈયાર કર્યા। તેથી મનુજી પણ પ્રસન્ન થયા। પોતાના પુત્ર પ્રિયવ્રતને આ સપ્ત દ્વીપવતી પૃથ્વીમંડળનું રાજ્ય એની રક્ષા ઉપર પ્રિયવ્રતને મૂકી પોતે સંસારના વિષયોથી વિરામ લીધો। હવે આ પ્રિયવ્રત રાજા પણ ઈશ્વરની ઈચ્છા સમજી
અને આ કામમાં પ્રેરિત થયા. પ્રભુની ઈચ્છા માનીને આખા જગતના બંધનથી છોડાવનાર જે ભગવાનના યુગલ ચરણારવિંદ છે, જેમાં ચિત્ત લગાડી મોટા પુરુષોનું માન રાખવા માટે પૃથ્વી તલનું રાજ્ય શાસન કરવા માટે તૈયાર થયા. આ પ્રિયવ્રત રાજાનું લગ્ન વિશ્વકર્મા નામના પ્રજાપતિની બર્હિષ્મતી નામની કન્યાની સાથે થયું. આ બર્હિષ્મતીના ગર્ભથી પ્રિયવ્રત રાજાને પોતાના જ જેવા સમાનશીલ ગુણવાળા 10 બાળકો ઉત્પન્ન થયા. આ 10 બાળકોની વચ્ચે પ્રિયવ્રત રાજાએ એક કન્યા ઉજસ્વતી નામની કન્યા પણ ઉત્પન્ન થઈ. આ બાળકોના નામ છે આગ્નિદ્ર, ઇદમજીવ્ય, યજ્ઞબાહુ, મહાવીર, હિરણ્યરેત, ધૃતપ્રષ્ટ, સવન, મેધાતિથિ અને વિતિહોત્ર અને કવિ. આ 10 પુત્ર થયા. આ બાળકોમાં કવિ, મહાવીર અને સવન આ 3 દીકરાઓ પણ બાલકાલથી આત્મવિદ્યામાં કુશળ હોવાથી સંન્યાસીની પેઠે પરમહંસ ધર્મનું આચરણ કર્યું છે. આ 3 બાળકો એ ગૃહસ્થી બન્યા નથી અને એક કન્યા ઉજસ્વતી થઈ. તેઓ બ્રહ્મ સાથે સાક્ષાત્કાર કરી અને પ્રભુના ધામમાં પધાર્યા છે. પ્રિયવ્રત રાજાની એક બીજી સ્ત્રી, એના 3 પુત્ર ઉત્તમ, તામસ અને રૈવત આ બધા જ મન્વંતરોના સ્વામી થયા. એક પ્રકારે પ્રિયવ્રત રાજાએ હજારો વર્ષ રાજ્ય કર્યું છે. એકવાર પ્રિયવ્રત રાજા સુમેરુ પર્વતને પરિક્રમા કરતા કરતા એક બાજુ દિવસ ઉગે તો બીજી બાજુ રાત પડે, આવી જાતનું સૂર્યનું ભ્રમણ જોયું. મારા રાજ્યમાં રાત પડવી જ ન જોઈએ, રાતને પણ દિવસ બનાવી દો. આવી ભાવનાથી પ્રિયવ્રતે સુવર્ણના રથમાં બેસી હસ્તમાં ધનુષ્યબાણ ધારણ કર્યું. સૂર્યના પરિભ્રમણને રોકવા પાછળ દોડ્યા છે. પણ સૂર્ય તો નારાયણનું સ્વરૂપ છે. સૂર્ય તો હસ્તમાં આવ્યા નહીં, પણ પ્રિયવ્રતના રથના પૈડાના લીટાથી સૂર્યને પકડવા 7 આંટા માર્યા. અને આ જે 7 આંટા માર્યા પ્રિયવ્રતજીએ, તેથી 7 સમુદ્ર થયા. તેમજ વચલો ભાગ જે હતો એ 7 દ્વીપ થયા. આ સમુદ્ર અને દ્વીપ એકથી બમણા થયા. એવા દ્વીપોના નામ અહીંયા આપ્યા છે: જંબુ દ્વીપ, પ્લેક્ષ દ્વીપ, સાલ્મલી દ્વીપ, કુશ દ્વીપ, કૌંચ દ્વીપ, શાક દ્વીપ અને પુષ્કર દ્વીપ. આવા એક કરતા બમણા દ્વીપ થયા. દ્વીપ એટલે ટાપુઓ, અને દ્વીપોની વચ્ચે 7 સમુદ્ર થયા. એમના નામ આ મુજબ છે: ખારા જળનો સમુદ્ર, શેરડીના રસનો સમુદ્ર, મદિરાનો સમુદ્ર, ઘીનો સમુદ્ર, દૂધનો સમુદ્ર, દહીંનો સમુદ્ર અને મીઠા જળનો સમુદ્ર. અત્યારે 2 સમુદ્રનું દર્શન થઈ રહ્યું છે. એક ખારા જળનો સમુદ્ર છે અને એક મીઠા જળનો પણ સમુદ્ર, બેનું મિલન જોવાય છે. આ દ્વીપોની અંદર પ્રિયવ્રત રાજાએ પોતાના 7 પુત્રોને ઉત્તરોત્તર દ્વીપોના રાજ આપ્યા છે. અને ઉજસ્વતી નામની જે દીકરી હતી એને શુક્રાચાર્યજીને પરણાવી, જેમાં દેવયાની નામની કન્યા ઉત્પન્ન થઈ. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત રાજા, ભગવાનના ચરણારવિંદના સદાચારી ભક્તો હોય છે. તેઓના રથથી 7 દ્વીપ, 7 સમુદ્ર થાય એમાં કોઈ આશ્ચર્ય નથી. આવા પ્રિયવ્રત જેવા સંતોના નામ લેવાથી હાલ પણ સંસારના બંધનોથી મનુષ્ય મુક્ત થઈ શકે છે. એક દિવસ આ પ્રિયવ્રત રાજા હજારો વર્ષોથી ગૃહસ્થાશ્રમને રાજ્ય શાસન કરતા કરતા પોતાના હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો અને વિચાર કરવા લાગ્યા, અહો, મેં આ બહુ અનર્થ કરી દીધો. હું આ ઇન્દ્રિયોના વિષયમાં લોલુપ બની ગયો, આ વિષયરૂપ અંધારા કૂવામાં પડી ગયો, સ્ત્રીઓ સાથે વાર્તાલાપ આનંદના સુખોમાં લિપ્ત થયો, મૃગતૃષ્ણાવાળો બન્યો. ધિક્કાર છે મારા જીવનને. અત્યંત પોતાને ધિક્કારવા લાગ્યા છે, દુઃખ કરવા લાગ્યા. આવા વિચારો કર્યા. પ્રિયવ્રત રાજા પોતાના જેવા પ્રભાવશાળી 7 પુત્રોને ક્રમવાર આ રાજ્યના ભાગ પાડી આપ્યા. પોતાની મહારાણીને દુઃખ કરતી છોડી પોતાને વૈરાગ્ય ધારણ આવી ગયું, એટલે વૈરાગ્ય ધારણ કર્યો. નારદજીના કહેલા પ્રમાણે પાછું
પોતાના માર્ગે આચરણ કરવાનું સ્વીકાર કરી લીધું. શુકદેવજી કહે છે, હે પરીક્ષિત રાજા, પ્રિયવ્રત રાજા જેવું કર્મ ઈશ્વર વગર જગતમાં કોણ કરી શકે? જેમના રથની અણી અડકવાથી જો 7 સમુદ્રને સ્વાત દ્વીપ થઈ ગયા, તો પૃથ્વીના જુદા જુદા ભાગ પાડી પર્વતો, વનો વગેરેની એક એક દ્વીપમાં સીમા બાંધી લીધી એમણે. આનું તત્વાર્થ દર્શન. પ્રિયવ્રત રાજાને મનુજી પોતાનું રાજ્ય આપવા તૈયાર થયા, પણ સ્વીકાર્યું નહીં. એનું તત્વ અહીંયા આપ્યું છે. ઇન્દ્રિયોનો સંયમ કરનારા મહાન પુરુષો પ્રિયવ્રત જેવા હોય છે. તેઓને આ મનરૂપી માકડાનો વિશ્વાસ ક્યારે પણ થતો નથી. કારણ યદિ રાજ્ય સુખના મોહક પદાર્થો આપણી દ્રષ્ટિ આગળ આપણે સ્વતંત્રતાથી પ્રાપ્ત થતા હોય અને મન કાબુમાં રહી શકે અને પદાર્થમાં આસક્તિ ન કરે, આવું હજારોમાંથી કોઈક એકને બનવું મુશ્કેલ બને છે. કારણ કે વિશ્વામિત્ર, પરાશર વગેરે ઋષિઓ મહાન તપસ્વી હતા, છતાં પણ ઈશ્વર પ્રેરણાએ બલાત્કારે વિષયમાં દોરાયા હતા. તો જીવનું તો શું સામર્થ્ય હોઈ શકે? આ બાબત સંસ્કૃત સાહિત્યમાં આપણા શાસ્ત્રોમાં નીચે મુજબ વર્ણન છે. એક શ્લોક છે: વિશ્વામિત્રા પરાશર પ્રભુતયો વાતાંબુ પરણાશના તે અપિ સ્ત્રીમુખ પંકજમ વિધિવશાત દ્રષ્ટવાતો મોહંગતાઃ શાલયન્નમ સઘૃત પયોદધિયુતમ ભુજન્તિ યે માનવાઃ તેષામિદ્રિય શીઘ્રહો યદિ ભવેત વિંધ્યસ્તરેત સાગરમ. આ શ્લોકનો અર્થ અહીંયા આપ્યો છે કે વિશ્વામિત્ર, પરાશર વગેરે મહાન તપસ્વી ઋષિઓ જે વાયુ ભક્ષણ કરનારા, જેમ જલ અને પાંદડા ઘૂંટીને પીનારાઓ હોવા છતાં, આવા ઋષિઓ પણ એક સુંદર સ્ત્રીના મુખ કમલને જોઈને વિધિને વશ થયેલા, મોહમાં પડી તપને ભંગ કર્યું છે. અને મોહમાં પડ્યા તો જેવો ઘી ખાંડ ચોખામાંથી ઉમેરેલું હોય એમ દૂધ દહીં જેવા સુંદર ઇન્દ્રિયોને સુખ ઉપજાવનાર રસોનું ભોજન જે મનુષ્યો કરતા હોય, તેઓની ઇન્દ્રિયો યદિ વશ થાય તો એમ જાણવું કે જાણો વિંધ્યાચલ નામનો પર્વત દરિયામાં અધર તરે છે. ઉપર કહેલા શ્લોકના દ્રષ્ટાંતથી મનુષ્યનું જીવન એક ઘડીકમાં પણ બદલાતા વાર થતી નથી. માટે રસનાના સ્વાદથી, તેમના સંસારના વિષયાદિક દુસંગોથી સદાય બચતું રહેવું જોઈએ. આ તત્વ પ્રિયવ્રતને રાજ્ય ન લેવાના કારણમાં સમજવું જોઈએ. બ્રહ્માએ આવી પોતાના પૌત્ર પ્રિયવ્રતને રાજ્ય લેવા ઘણી યુક્તિઓથી સમજાવ્યા. તેમાં કામ ક્રોધાદિક શત્રુઓ અહર્નિશ આપણી સાથે રહે છે. માટે આ શત્રુઓથી રણમાં વિજય મેળવી ગૃહસ્થાશ્રમના વિષયોના અંકુરોને મનમાંથી કાઢી નાખવા ખરો હેતુ છે. આપણે પોતે જટા ધારણ કરી સાધુ વેશ વન વિશે ગયા હોઈએ અને એ વખતે ઘરનું કુટુંબ ઘરે જ હોય, પણ પોતાના નામરૂપી ઘર સાથે જોડાયેલા જે કામ ક્રોધાદિક શત્રુઓ રૂપી કુટુંબ તો સાથે જ છે. તો આ કામ ક્રોધાદિક કુટુંબ જે છે આપણી સાથે, આ વિષયોને સાથે લઈને જો આપણે વાનપ્રસ્થ સ્વીકારીએ, સંન્યાસ સ્વીકારીએ, તો આ બધું આપણી સાથે યુદ્ધ કરે. એનાથી અધિક સારું છે ગૃહસ્થાશ્રમ. આ શત્રુઓને સન્મુખ રાખીને જીતવા એ જ ખરો સાધુ પુરુષ છે. રાજા જનક ગૃહસ્થી હતા. એમને ઘરમાં સ્ત્રી પુત્ર રાજ્ય વૈભવ પણ ઘણો, પણ રાજા જનક દેહવાળા હોવા છતાં વિદેહ વગર દેહવાળા હતા. કારણ એ વિદેહ રાજામાં લૌકિક દેહાધ્યાસ આસક્તિપૂર્વક ન હતો. એકવાર કોઈ નાસ્તિકોએ જનક રાજાને પ્રશ્ન પૂછ્યો, તમે રાજા છો, ગૃહસ્થ ધર્મ પાળો છો અને વિદેહ કેમ નામ ધારણ કર્યું છે? આ વાત સાંભળી રાજા જનકે એક દેવતામાં ધગધગતી ભઠ્ઠી તૈયાર કરાવી. અગ્નિને પોતાની પાસે મંગાવ્યો. પોતાના પત્ની મહારાણી એમને કહ્યું, તમે યુવતીના સુંદર શૃંગાર પહેરીને મારી પાસે હાજર થાઓ. આ વેળામાં સ્ત્રી મહાન રૂપવતી હતી. શૃંગાર ધારણ કર્યો, વિદેહ પાસે હાજર થયા. જનક રાજા પાસે હાજર થયા. આ વખતે પેલા નાસ્તિક પુરુષોને સામા ઉભા રાખ્યા છે અને રાજાએ પોતાનો એક હાથ ઉઠાવ્યો, પોતાની એ સુંદરી સ્ત્રીના ખભા પર મૂક્યો, એક હસ્તથી આલિંગન કર્યું. એ જ ક્ષણે બીજો હસ્ત એ દેવતાની ધગધગતી ભઠ્ઠીમાં મૂક્યો
પણ રાજા વિદેહને કામનો લેશ માત્ર ક્ષોભ ન થયો, તેમજ અગ્નિદાહમાં બળતો હસ્ત એથી પણ એમને દુઃખ માન્યું નહીં. આ રાજાનું જીવન જોઈને નાસ્તિકો વિદેહ રાજાના ચરણમાં પડી ગયા. એકદમ દીન થયા છે, હસ્ત ઉઠાવ્યો છે. એ નાસ્તિકો સાથે પણ જનક રાજાએ આલિંગન કર્યું. ભાઈ, તમે મને ખરા ગુરુ મળ્યા છો. તે નાસ્તિકો શરમાઈ ગયા અને વિદેહ રાજાને જનક રાજાને વંદન કર્યું, ચાલતા થયા. માટે હિન્દી સાહિત્ય પ્રમાણે વર્ણન કરે છે, મન કે હારે હાર હે, મન કે જીતે જીત. માટે બ્રહ્માએ પ્રિયવ્રત રાજાને શાસ્ત્રોની અનેક ગેડો સમજાવી છે. તેમની ગૃહસ્થી બનાવવા માટે ઉપદેશ કર્યો છે. આવા ત્યાગી હોવાથી પ્રિયવ્રત રાજાએ આ વૈભવ ભોગવી પુનઃ વૈરાગ્ય ધારણ કર્યું, સર્વ ત્યાગ કર્યો. નારદજીના કહેલા ત્યાગ ધર્મના આચરણમાં ચાલવું ચાલુ રાખ્યું. પ્રિયવ્રત રાજા સૂર્યના પછવાડે રથમાં બેસ્યા. સૂર્યને પકડવા ગયા, તેથી સમુદ્ર અને 7 સમુદ્ર અને 7 દ્વીપ થયા એનું તત્વ બતાવ્યું છે. પ્રાચીન કાળમાં સમુદ્રને અમુક મર્યાદા સુધી એનું પાણી રહે એ મર્યાદા ન હતી. સમુદ્રને ગુસ્સો ચડી જાય તો હજારો ગામડાઓને જળમાં ડુબાડી દે અને એ વખતે સંસારનો પ્રલય પણ કરી દે. આવી રીતે 7 દરિયાઓ અમર્યાદિત હતા. એ વખતે પ્રજાઓ ઘણી દુઃખી થઈ ગઈ. પ્રિયવ્રત રાજાના શરણે ગયા. મર્યાદા મૂકીને ગામ નગરો ડુબાવી દે છે આ સમુદ્ર, તેથી આપ સમુદ્ર દેવોની મર્યાદા બાંધી આપો. આ પ્રજાના દુઃખને પ્રિયવ્રત રાજાએ સાંભળ્યું. પોતે રથમાં બેસ્યા, સમુદ્રને પોતાના શાસનના દબાણમાં લીધા, મર્યાદા બાંધી આપી કે હું આ રથમાં બેસું અને જેટલે ફરું એ રથના લીટા પ્રમાણે તમારે રહેવાનું. લક્ષ્મણ રેખા ખીંચી દીધી, તેમજ દ્વીપો પણ એ 7 ભાગમાં આ પ્રમાણે થયા. એ નિમિત્તે સૂર્યના વેગને રોકવા રાત્રિ દિવસને એક કરવાનું કારણ પણ આ સાથે હતું. જય હો. પુષ્ટિ સિદ્ધાંત દર્શન. પ્રિયવ્રત રાજાના દૃષ્ટાંત પ્રમાણે આપણા પુષ્ટિ સિદ્ધાંતમાં મહાપ્રભુજીએ કહ્યું છે કે આપણા ઘરમાં વૈભવ ભરપૂર હોય, પતિ પુત્ર સ્ત્રી કુટુંબ પરિવાર વાહનો સર્વ હોય, પણ આ દેહ સંબંધી જેટલી વસ્તુઓ છે એને પોતાની કરીને ન માને. જેમ કોઈ માણસ રેલગાડીમાં બેઠો હોય, આ વખતે આપણી સાથે એક જ ડબ્બામાં જુદા જુદા સ્ટેશને ઉતરનાર ઘણાય મુસાફરો બેઠા હોય, જેની ટિકિટ જ્યાં પૂરી થશે ત્યાં જશે. એ ડબ્બામાં બેઠેલો ડાયો માણસ હોય એનું કર્તવ્ય નીચે મુજબ છે. પોતાની પાસે બિસ્તરા પેટીઓ ડબ્બાઓ જે પણ હોય એનું પૂરેપૂરું ધ્યાન રાખવું. આપણા ડબ્બામાંથી બીજા મુસાફરોને જતી વેળાએ આપણી ગફલતમાં આપણો સામાન ન ઉપડી જાય એવો વિચાર ન કરી કોઈ મૂર્ખ માણસ હોય તે પોતાના સામાન સામે દ્રષ્ટિ ન કરે અને બીજા મુસાફરો બેઠેલા હોય એમના બિસ્તરા પેટીઓ ડબ્બા તેઓને જોયા કરે અને તેમના સરસામાન સંબંધી વાતો કરે. આ સાહેબ મૂર્ખાઈ ભરેલું છે. આ વાત કરવામાં આપણો સામાન ઉપડી ન જાય. આવી રીતે આ સંસારમાં એક ઘરના ડબ્બામાં બધાય કુટુંબીજનો ભેગા થયા છીએ. એમાં એવી મૂર્ખાઈ ન કરવી કે પોતાના આચાર વિચાર ધર્મ કર્મ સામું તો ન જોઈએ કે હું કેવો છું. આપણે સાથે રહેલા બીજા ઘરવાળાઓના ગુણદોષ જોઈ એ ઉપર દ્રષ્ટિ વધારે રાખીએ તો પોતાના કર્તવ્યપણાનો સામાન આપણો ચોરાઈ જાય છે. માટે પુષ્ટિમાર્ગમાં આવેલો જીવ એને પ્રિયવ્રતની પેઠે ઇન્દ્રિયોનો સંયમ કરી ગૃહસ્થાશ્રમમાં નિયમ પ્રમાણે રહી કર્તવ્ય પ્રમાણે ધ્યેય ન ચૂકવો અને જ્યારે સંસારના ગૃહસ્થાશ્રમના કાર્યથી વિરામનો સમય આવે ત્યારે ઘરમાં પુત્ર અથવા જે કોઈ પણ હોય એને પ્રિયવ્રત રાજાની પેઠે બધો ભાર સોંપી દેવો, સંપૂર્ણ રીતે પ્રભુની સેવા સ્મરણ શરણ ભાવનામાં જોડાઈ જવું. આ જ આપણા પુષ્ટિ સંપ્રદાયનો મૂળ સિદ્ધાંત છે. શ્રી મહાપ્રભુજીના ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ. ભૌમમ દિવ્યમ માનુષમ ચ મહિસ્ત્વમ કર્મયોગજ્જમ યશ્ચક્રે નિર્યોપમ્યમ પુરુષાનું જનપ્રિય. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પંચમ સ્કંદ વિશે અધ્યાય પ્રથમ. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યમ. અધ્યાય બીજો. સ્ત્રી લંપટ આગ્નેદ્ર રાજાનું ચરિત્ર. શ્રી શુક ઉવાચ.
एवं पीतरी संप्रवृत्ते तदनुशासने वर्तमान आग्नेद्रो जम्बूद्वीपो कशः प्रजा और सवद्धर्मा वेक्षमाणः पर्यगोपायत। અધ્યાય સારાર્થ દર્શન. સુખદેવજી આજ્ઞા કરે છે, હે રાજા પરીક્ષિત, પ્રિયવ્રત રાજા પોતાના જ્યેષ્ઠ પુત્ર આગ્નેદ્રને જંબુદ્વીપનું રાજ્ય સોંપ્યું. નારદજીના ઉપદેશ પ્રમાણે પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા. આ પછી આગ્નેદ્ર રાજા એકવાર મંદરાચલ નામના પર્વતમાં જઈ પિતૃલોકની કામના માટે તેમજ અપ્સરાઓ સાથે રમણ કરવાની ઈચ્છાથી તપ કરવા લાગ્યા. આ મંદરાચલ પર્વતનો આશ્રમ મહાન સુંદર પક્ષીઓને સઘન લતાપતાઓ જળાશયોથી ઘેરાયેલો હતો. ત્યાં આ પ્રિયવ્રત રાજાને તપ કરતી વખતે બ્રહ્માજીની સભામાં નૃત્ય કરનારી પૂર્વચિત્તી નામની અપ્સરા અમુક શ્રાપને અંગે મૃત્યુલોકમાં આ મંદરાચલ પર્વત વિશે રહેતી હતી. મહાન રૂપવતી હતી, જેના નેત્ર કટાક્ષથી કામી પુરુષ અંધ થાય એવા વિવિધ પ્રકારના વસ્ત્ર આભરણોને ધારણ કરનારી હતી. અપ્સરાને જોઈ રાધા આગ્નેન્દ્ર કામવેગમાં ઘેરાયેલા જનની પેઠે અપ્સરાની આગળ બોલ્યા, હે દેવી, આપ શી ઈચ્છાથી અહીંયા આવ્યા છો? તમે મૌન લેવાથી તેમજ આ સુંદર સ્વરૂપ ધારણ કરવાથી કોઈ દેવલોકમાં માયાની મૂર્તિ હો તેમ લાગો છો. તમે જ્યારે નેત્ર પર બે ભ્રકુટી રૂપી જે બાણ ધારણ, આ બાણોથી અમારા જેવા વનમાં ફરનારા મૃગલાઓ મારવા ફરે છે. અમારા જેવા વનમાં ફરનારા મૃગોને મારવા ફરો છો કે કેમ? આ બાણો તમે આ વનમાં કોના પર ચલાવશો? અમે જાણતા નથી. આ ભ્રમરાઓ તમારા શિષ્યો બન્યા, તમારા ગુણ ગાવા તમારી ચોતરફ શબ્દો ઉચ્ચારતા ફરે છે. વગેરે કામી પુરુષ લંપટ થયેલા એ રાજા અનેક વચનો પૂર્વચિત્તી આગળ બોલ્યા. તેથી હે પરીક્ષિત રાજા, પૂર્વચિત્તી અપ્સરાએ પણ એ રાજા સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કર્યું. પોતે ગૃહસ્થાશ્રમનું સુખ ભોગવવા લાગ્યો. તે આગ્નેન્દ્ર રાજાએ આ પૂર્વચિત્તીના ગર્ભથી એક વર્ષમાં એક સંતાન ઉત્પન્ન કર્યું છે. 9 સંતાન થયા. એમના નામ અહીંયા આપ્યા છે: નાભી, કિમપુરુષ, હરિવર્ષ, ઇલાવ્રત, રમ્યક, હિરણમય, કુરુ, ભદ્રાશ્વ અને કેતુમાળ આવા 9 પુત્રો થયા. આ પુત્રોને એક વર્ષમાં એક પુત્ર ઉત્પન્ન કરી આ પુત્ર પોતાના પતિ આગ્નેન્દ્રને સોંપ્યા. પૂર્વચિત્તી અપ્સરા પાછી બ્રહ્મલોકના વિશે જતી રહી. આગ્નેન્દ્રના બાળકો માતાના ગર્ભથી ઉત્પન્ન થઈ માતૃગુણોવાળા મહાન વીર અને ધર્મિષ્ઠ થયા. પિતાના ભાગ પ્રમાણે આવેલા જંબુદ્વીપના રાજ્યને ભોગવવા લાગ્યા. આગ્નેન્દ્ર રાજા આ પૂર્વચિત્તી અપ્સરાથી પૂરેપૂરા તૃપ્ત ન થયા. પોતાનો રાજ્ય વૈભવ પોતાના જ્યેષ્ઠ પુત્ર નાભીને આપી દીધું અને અપ્સરાનું ધ્યાન કર્યું. અપ્સરા લોકમાં પાછા પ્રાપ્ત થયા. પિતાને પરલોક ગયા પછી 9 ભાઈઓએ પોતાના જેવી રૂપવંતી 9 કન્યાઓ સાથે લગ્ન કર્યા. મેરુ રાજાની કન્યા મેરુદેવી સાથે નાભી રાજાનું લગ્ન થયું. તેમજ બીજા ભાઈઓએ જેમની સાથે લગ્ન કર્યા એ સ્ત્રીઓના નામ અહીંયા આપ્યા છે: પ્રતિરૂપા, ઉગ્રદેશવી, લત્તા, રમ્યા, શ્યામા, નારી, ભદ્રા અને દેવહીતિ. આનું તત્વાર્થ દર્શન આપ્યું છે. મનુષ્ય આ વિશ્વાસે ન રહેવું કે હું પોતે સદાચારી તપસ્વી ભગવદ ભક્ત છું, માટે મારા બાળકો પણ મારા જેવા જ થશે, આવો વિશ્વાસ કોઈ દિવસ ન રાખશો. લોક કહેવતમાં પણ કહેવાય છે કે ગુલાબનું પુષ્પ કેવું સુગંધી વાળું ને કોમળ દેખાવનું, તેના પુષ્પોની માળા ભગવાનને ધરાવાય આવું સુંદર હોય છે. પરંતુ આ ગુલાબના પુષ્પ પર કાંટા લાગે છે. આ કહેવત ખોટી નથી. માટે પ્રિયવ્રત રાજા મહાન સદાચારી ઇન્દ્રિય નિગ્રહ કરનારા હતા, છતાં પણ એમના પુત્ર આગ્નેન્દ્ર કામી લંપટ થયા. સ્ત્રી સંગના દોષના લીધે એમને અપ્સરાલોકમાં જવું પડ્યું, પણ ભગવદલોકની પ્રાપ્તિ થઈ નથી. માટે શરીરમાં 6 શત્રુઓ વચ્ચે કામદેવ મોટા ભાઈ છે. એટલે મનુષ્યને કામના વિષય વેગથી અમુક માપબંધી બાંધી લેવી જોઈએ. નહીં તો વધારે સેવન કરવામાં આવે એથી ઘીનો હવન કરવાથી જેમ અગ્નિની જ્વાળા વધારે પ્રદીપ્ત થાય એમ કામવેદના વધે છે. આપણા પુષ્ટિમાર્ગના સિદ્ધાંત પ્રમાણે શ્રી મહાપ્રભુજી સંન્યાસ નિર્ણય ગ્રંથમાં આજ્ઞા કરે છે: વિષયક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે
અતો અત્ર સાધને ભક્તો નૈવ ત્યાગ સુખાવહ. આ શ્લોકમાં અર્થ અહીંયા આપ્યો છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે જેનું મન તે ઇન્દ્રિયો વિષયોમાં ઘેરાઈ જ રહ્યા હોય એમાં ભગવાનનો આવેશ સર્વથા આવી શકતો જ નથી. આ કારણથી અહીં પુષ્ટિમાર્ગના જીવને ત્યાગ કરવો સુખદાયક નથી. માટે જે વિષયો આપણને ક્ષોભ પમાડતા હોય આ વિષયો ભગવાન સાથે જોડી દેવા. આ વિષયો પવિત્ર થઈ જાય છે. જેમ કે શીશામાં દારૂ ભરેલો હોય અને આ દારૂ ગંગાજીની ધારામાં જઈને તમે ઠાલવી દો તો એ ગંગાજીની ધારામાં ઠલવાઈ ગયો એટલે ગંગાની પવિત્ર ધાર જ બની ગયો. એ દારૂ ગણાય નહીં. એમાં મનના વિષયોને ઇન્દ્રિયોને જેને વિષય સુખની અંદર તૃપ્તિ થાય છે એવા ઇન્દ્રિયોને પ્રભુના ચરણોમાં સોંપી દો. આ વિષયોને તેમાં ભગવાનથી પોતાને જુદોમાની વિષયની જે સંગતિ કરે છે, જે મન સાથે જોડાયેલા જે વિષયો છે એને સુખ દેનારા છે મનને, અને ભગવાનથી પોતાને જુદોમાની વિષયોની સંગતિ કરે છે અને સાથે ભગવાનની ભક્તિ કરે તો જેમ દારૂના લોટામાં ગંગાજીનો ટીપો નાખીએ તો એ દારૂ જ ગણાય. એ ગંગાજળ નથી ગણાતું. પણ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને બધી જ ક્રિયાઓ રૂપ વિષયોને પ્રભુ સાથે જ્યારે જોડી દઈએ, જ્યારે બધા જ વિષયો પ્રભુના ચરણોમાં સમર્પિત થાય છે ત્યારે પવિત્ર ગંગાજળની ધાર સમાન છે અને માટે એ લોક વિષયો પણ પવિત્ર થઈ જાય છે. સંપરે તે પીતરી નવ ભ્રાતરો મેરુ દુહિત્રો મેરુ દેવીમ પ્રતિરૂપા મુગદ્રષ્ટિ લતામ રમ્યામ શ્યામામ નારી ભદ્રા દેવવિતિમિતિ સંજ્ઞા નવોદ વહન. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ વિશે બીજો અધ્યાય. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્ય. નાભી રાજાનું માંગલિક ચરિત્ર. શ્રી શુક ઉવાચ. નાભિરપત્ય કામો અપ્રજયા મેરુદેવ્યા ભગવંતમ યજ્ઞ પુરમ વહિતાત્મા અયજત. અધ્યાય સારાર્થ દર્શન. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, આગ્નિદ્ર રાજાના પુત્ર નાભી રાજા પોતાની સ્ત્રી મેરુ સાથે ગૃહસ્થાશ્રમમાં રહેવા લાગ્યા, છતાં સંતાન ઉત્પન્ન થયું નહીં. આ વખતે બ્રાહ્મણની આજ્ઞાથી નાભી રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ પુરુષ નારાયણને પ્રસન્ન કર્યા. આ વખતે શ્રદ્ધાથી યજ્ઞ કર્યા, તેથી એ યજ્ઞ કુંડમાંથી એક સુવર્ણનું પાત્ર દૂધનું ભરેલું લઈને પ્રભુ પ્રગટ થયા છે. પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ. અને ભગવાને રાજાને યજ્ઞ કરાવતા બ્રાહ્મણો અને ઋત્વિજોને મેઘની વાણીથી આજ્ઞા કરી. ઋત્વિજો, આ રાજાને તમે શ્રદ્ધાથી યજ્ઞ કરાવ્યો છે, તેથી હું પ્રસન્ન થયો છું. માટે જોઈતું હોય તે માંગો. આ વચનોને સાંભળીને બ્રાહ્મણે અને ઋત્વિજોએ ભગવાનની સ્તુતિ કરી વિનય કર્યો. હે પ્રભુ, હે મહારાજ, અમારા યજ્ઞ કરવાથી આ રાજા ઉપર આપ પ્રસન્ન થયા છો. આ મેરુદેવી રાણીના ગર્ભથી આપ પોતે જ જન્મ ધારણ કરો. હે ભગવાન, આપ અમને વરદાન માટે આજ્ઞા કરી તો આપના પ્રસન્ન થયાથી કેવો સંસારમાં આપના પ્રસન્ન થયા પછીથી કેવો સંસારમાં અજ્ઞાની મનુષ્ય હોય એ લૌકિક વસ્તુઓ માંગી પોતે મૂર્ખ બને, માટે અમો પણ નીચે મુજબ માંગીએ છીએ. અમે કોઈ વખત રસ્તામાં જતા પડી જઈએ, અમોને છીંક આવે, મોઢામાં બગાસું આવે, જંભાઈ આવે, ભયંકર તાવ આવે, મરણ દશામાં પહોંચેલા હોઈએ, અને એ વખતે હે પ્રભુ આપનું નામ, આપના ગુણ કર્મ અમારી જીહવાથી વિસરાય નહીં, એવી અમારી ઉપર હે નારાયણ કૃપા કરો. હે ભગવાન કૃપા કરો. સુખદેવજી કહે છે, હે રાજા પરીક્ષિત, આવા બ્રાહ્મણોના વચનો સાંભળ્યા ભગવાન મેઘની વાણીથી બોલ્યા છે. બ્રાહ્મણોને આજ્ઞા કરવા લાગ્યા. અહો બ્રાહ્મણો, તમે કોઈ દિવસ ન બની શકે એવી મહા દુર્લભ વાણીથી મારી પાસે રાજાના ઘરે પુત્રપનાથી મને જન્મ ધારણ કરવાની માંગણી કરી છે, અને મને કહ્યું છે કે તમે જ પુત્ર થાઓ. આ ઘટના અતિ દુર્લભ છે, છતાં પણ બ્રાહ્મણો મારું મુખ છે, માટે તમારી વાણી એ મારી જ વાણી છે, તેથી આ વાણી ખોટી થાય નહીં. હું પોતે જ અંશ કલાએ કરીને
આ નાભી રાજાના ઘરે મેરુદેવીના ગર્ભથી જન્મ ધારણ કરીશ, આવી આજ્ઞા કરી. ભગવાન અંતર ધ્યાન થયા. ભગવાન પણ આ બ્રાહ્મણોની વાણી ખરી કરવા માટે આ મેરુદેવીના ગર્ભથી પ્રભુએ માનવ સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રભુનું પ્રાગટ્ય થયું છે. પ્રભુના શ્રી ચરણમાં આપના કોટી દંડવત પ્રણામ. પ્રભુને પહોંચે દંડવત પ્રણામ. બ્રાહ્મણોનું ખરું કર્તવ્ય નીચે મુજબ છે કે કોઈ પણ યજમાન હોય એનું અનુષ્ઠાન કરતી વેળાએ પોતાની સ્વાર્થ બુદ્ધિ પાછળ રાખવી, પણ યજમાને જે અંગે બ્રાહ્મણો પર વિશ્વાસ ધરાવ્યો હોય, શ્રદ્ધા રાખી હોય, તેવા યજમાનનું કાર્ય પ્રથમ સાધવું. માટે ભગવાને યજ્ઞકુંડમાંથી પ્રગટ થઈ પ્રથમ બ્રાહ્મણોને પૂછ્યું, તમારે શું જોઈએ? આ વેળાએ આ બ્રાહ્મણો પણ મહાન ઉદાર રાજાના શ્રેયની જ ભાવનાવાળા હતા, પરોપકારી ભાવનાવાળા હતા. માટે રાજાએ જે હેતુથી યજ્ઞ કર્યો હતો તેથી અધિક ફલ ભગવાન પાસેથી માંગી લીધું. રાજાનો યજ્ઞ કેવલ પુત્ર પ્રાપ્તિ માટેનો જ હતો, પરંતુ રાજાને એ વખતે સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે સાક્ષાત નારાયણ, સાક્ષાત ઠાકોરજી મારા ઘરે પુત્ર પ્રમાણપણાથી અવતરશે. પણ રાજાની બ્રાહ્મણો ઉપર દેવપણાની સંપૂર્ણ રીતે શ્રદ્ધા હતી. તેથી બ્રાહ્મણોએ આ રાજાની શ્રદ્ધાની કિંમત આંકી. એનાથી પણ અધિક ફલ ભગવાન પાસે અપાવ્યું. સાક્ષાત ભગવાન જ પુત્ર પ્રણાથી પ્રભુની પ્રાપ્તિ થઈ ગઈ. આ અધ્યાયમાં તત્વ સમજવાનું છે. યજમાનને કોઈ પણ બ્રાહ્મણ વરુણમાં કરવા અને કોઈક વૈદિક કાર્યની શરૂઆત કરવી હોય તો પ્રથમ બ્રાહ્મણો ઉપર શ્રદ્ધા પૂર્ણ રૂપે રાખવી. બ્રાહ્મણો હૃદયથી ભોળા હોય છે, મુખથી અગ્નિ સ્વરૂપ છે બ્રાહ્મણ. કારણ કે ભગવાનના મુખારવિંદથી બ્રાહ્મણ અને અગ્નિદેવ તથા સરસ્વતી તેમજ વેદ વગેરે પ્રભુના મુખારવિંદથી પ્રગટ થયેલા છે. માટે બ્રાહ્મણ, અગ્નિ, સરસ્વતી અને વેદ આ ચારેય પરસ્પર ભાઈ બહેન છે. તેથી બ્રાહ્મણોની વાણી એ ભગવાનના મુખની વાણી કહેવાય. તેથી બ્રાહ્મણ પ્રસન્ન થાય તો યજમાનને હદ કરતા વધારે આશીર્વાદવાળા ફળ આપી દે છે. અને કોપાયમાન થાય તો બ્રાહ્મણોનો ભાઈ અગ્નિદેવ છે, શાપ દઈને બાળી પણ નાખે છે. જેથી બ્રાહ્મણોને કોઈ દિવસ કોપાયમાન ન કરવા આ તત્વ પણ આ અધ્યાયમાં બ્રાહ્મણોની આદર કરવાનું ઠાકોરજીએ કહ્યું છે. બ્રાહ્મણો, સંતજનો, વેદો, શાસ્ત્રો, પુરાણો, પ્રકૃતિ, ભૂમિ, ગોવંશ, આપણી જે સદગુરુ, સર્વનો આદર કરવાનું ઠાકોરજીએ કહ્યું છે. મનુષ્ય આખી જિંદગી સુધી ગૃહસ્થાશ્રમનો ભાર ઉપાડી માથે કેવલ ધન ઉપાર્જન અને લોક કાર્યમાં અનહદ પ્રવૃત્ત રહ્યો હોય, છતાં જ્યારે આપણને પ્રભુના સત્સંગ તથા દર્શનની શુભ ઘડી આવી જાય, આ વેળાએ પોતાનું ખરું ધ્યેય જે પ્રભુ પાસેથી ઈચ્છવાનું હોય એ ઉપર લખ્યા મુજબ છે તે સર્વથા ન વિસરાવવું જોઈએ. આપણા પુષ્ટિમાર્ગના સિદ્ધાંત પ્રમાણે શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજી રચેલ ગ્રંથમાં શ્રી ગુસાઈજી પ્રભુ, શ્રી ગોકુલનાથજી પ્રભુ, શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રભુના ચરણમાં દંડવત પ્રણામ. સર્વ આચાર્ય થયા. બધાયના સિદ્ધાંતના અંતે ભગવાનના જ ગુણગાન ગાવા, પ્રભુનું નામ ક્ષણ માટે પણ ન વિસરવું, લીલાઓનું હૃદયમાં સ્મરણ કરવું, આજ સતત કહેતા આવ્યા છે. અને આજ એમનું નિશાન છે પોતાના વૈષ્ણવ ભક્તો ઉપર. તેમજ ભાગવતજીના 11મા સ્કંદમાં પણ અનેક પ્રકારના માર્ગોનું દર્શન કરાવ્યું. ઉદ્ધવજીને ભગવાને છેલ્લું નિશાન એક મારું નામ અને મારી ગુણ લીલાનું વર્ણન તે જ બતાવેલું છે. માટે આ નાભી રાજાના યજ્ઞમાં બ્રાહ્મણોએ પણ ભગવાન પાસે લૌકિક કંઈ પણ વસ્તુની માંગણી નથી કરી. ખરું ધ્યેય વિચાર્યું, સર્વનું સુખ વિચાર્યું છે. માટે પ્રભુએ પ્રાગટ્ય લીધું છે. આમ પરોપકારની ભાવના રાખી છે એટલે વિચાર કરીને પણ માંગણી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બર્હિષિ તસ્મિન્નેવ વિષ્ણુદત્ત ભગવાન પરમશીર્ભિઃ પ્રસાદિતો નાભે પ્રિયચિકીર્ષયા તદવરોધાયને મેરુદેવ્યામ ધર્માન દર્શયિતુકામો વાતર્ષનાનામ શ્રમણાનાં મૃષીણામુદ્વમંથિનાં શુલ્કયા તનુવા અવતા
અવતાર ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણમાં પંચમ સ્કંદ વિશે અધ્યાય ત્રીજો શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યમ. હવે આગળ આવતીકાલે દર્શન કરીશું પ્રભુની કૃપાથી. શ્રી વલ્લભાધીશ શ્રી ગોવર્ધનનાથ કી જય. મારી વાણીને શ્રી ગોવિંદ શ્રીમદ વલ્લભ પ્રભુ ચરણ શ્રી ગુરુ ચરણારવિંદમાં સમર્પિત કરું છું. આપ શ્રી સર્વેમાં બિરાજમાન પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ. આપ શ્રી સર્વે વ્રજભક્તો વૈષ્ણવ ભક્તો ભગવદીઓ અને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય જય શ્રી રાધે. એક હિંડોળાનું પદ ગાઈએ, આજે આનંદ એનો લઈએ. રાધા મોહન ઝૂલત સુરંગ હિંડોરે, સુરંગ હિંડોરે રાધા મોહન ઝૂલત સુરંગ હિંડોરે, ઝૂલત સુરંગ હિંડોરે રાધા મોહન ઝૂલત સુરંગ હિંડોરે, ઝૂલત સુરંગ હિંડોરે રાધા મોહન ઝૂલત સુરંગ હિંડોરે રાધા મોહન ઝૂલત સુરંગ હિંડોરે. વરણ વરણ ચુનરી પહેરે બ્રજ બધું ચહું રે, રાધા મોહન ઝૂલત સુરંગ હિંડોરે. રાગ મલ્હાર અલાપત, રાગ મલ્હાર અલાપત, સપ્ત સુરન તીન ગ્રામ જોરે, સપ્ત સુરન તીન ગ્રામ જોરે રાધા મોહન ઝૂલતા હિંડોરે, રાધા મોહન ઝૂલતા હિંડોરે, ઝૂલતા હિંડોરે, ઝૂલતા હિંડોરે. મદન મોહન ઝુકી છબી ઉપર, મદન મોહન ઝુકી છબી ઉપર, મદન મોહન ઝુકી, મદન મોહન ઝુકી છબી ઉપર, ગોવિંદ બલ તૃણ તોરે, ગોવિંદ બલ તૃણ તોરે રાધા મોહન ઝૂલતા હિંડોરે, રાધા મોહન, રાધા મોહન ઝૂલતા હિંડોરે, ઝૂલતા હિંડોરે, ઝૂલતા હિંડોરે રાધા મોહન ઝૂલતા હિંડોરે રાધા મોહન, રાધા મોહન, રાધા મોહન ઝૂલતા હિંડોરે. દ્રઢઈન ચરણના કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ,
मम श्रीकृष्ण शरणं 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 मम जय श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम दृढैन चरणन केरो भरोसो दृढैन चरणन केरो दृढैन चरणन केरो भरोसो दृढैन चरणन केरो दृढैन चरणन केरो भरोसो दृढैन चरणन केरो साधन और नहीं कली में साधन और नहीं कली में जासू हो तनिवेरो साधन और नहीं कली में जासू हो तनिवेरो सूर कहाँ कहे दिव्यांधरो सूर कहाँ कहे दिव्यांधरो बिना मोल को चेरो 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 भरोसो दृढैन चरणन केरो भरोसो दृढैन चरणन केरो भरोसो दृढैन चरणन केरो। श्री गोवर्धन नाथ की जय, बाल कृष्ण लाल की जय, राधा रमण गिरधारी ब्रजादि ब्रजेश्वर व्रजन लोचन ब्रजराज गिरिवरधरन श्रीनाथ जी बाबा की जय। श्रीमदाचार्य चरण श्रीमद प्रभु चरण प्रभु पूज्य श्री वल्लभ कुल परिवार की जय। समस्त ब्रज भक्तों वैष्णव भक्तों भगवद्यान भक्तजनों के प्राण वल्लभ प्रभु की जय। सर्वे जनों को हमारा जय श्री कृष्ण, जय श्री वल्लभ, जय जय श्री राधे। श्री कृष्ण अर्पण वस्तु। श्री गुरु चरणारविंदाय नमः।